અધ્યાય 2 શ્લોક 41 હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એક લક્ષ્ય હોય છે. જે મનુષ્યમાં દ્રઢ સંકલ્પની સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે. ભગવાન કહે છે કે કર્મયોગમાં આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ પણ શક્ય છે, કારણ કે અહીં વ્યક્તિ એક દ્રઢ નિશ્ચય અને એકચિત્ત સાથે કાર્ય કરે છે. જે લોકો પોતાના મનમાં પરિણામોની અનંત ઈચ્છાઓ સાથે કાર્યો કરે છે તેઓ તેમના આંતરિક વ્યક્તિત્વને વિખેરી નાખે છે. વિવિધ વિરોધાભાસી ઈચ્છાઓને કારણે મનની મૂંઝવણ વધી જાય છે. વિખેરાયેલા મન સાથે તેઓ કોઈ પણ કાર્ય પદ્ધતિમાં સતત પોતાને જાળવી શકતા નથી અને એકચિત્ત રહી શકતા નથી. તેથી તેમના પ્રયત્નો હંમેશા વિનાશક નિષ્ફળતાઓમાં સમાપ્ત થાય છે. ભગવાન એમ પણ કહે છે કે આવી વ્યક્તિ હંમેશા શું કરવું તે અંગે અનિશ્ચિત રહે છે, કારણ કે તેને ખબર જ નથી હોતું કે કયો માર્ગ સાચો છે. ગણિતના દાખલા પર કામ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી હોય છે. તેમને સતત ખોટા જવાબો મળે છે, કારણ કે તેઓ સતત નવી ઉકેલ પદ્ધતિ તરફ વળતા રહે છે. પરંતુ જ્યારે એક હોશિયાર વિદ્યાર્થી સાચો જવાબ શોધી કાઢે છે ત્યારે તે તેનાથી ભટકતો નથી. જગતની ઈચ્છાઓ અસંખ્ય હોય છે અને લોકો સતત એક પછી એક ઈચ્છા બદલતા રહે છે, પરંતુ આધ્યાત્મિક સાધક માટે હેતુ એક જ હોય છે અને એના બધા જ પ્રયત્નો તેના પર જ કેન્દ્રિત રહે છે. મનની બે અવસ્થાઓ હોય છે, એક વિખેરાયેલી અવસ્થા અને બીજી એકીકૃત અવસ્થા. બધી યોગ કાર્યરીતમાં આપણે એકીકૃત અવસ્થાની વાત કરીએ છીએ, એટલે બધી ઊર્જાને એકીકૃત કરવી. અનિર્ણિત મનમાં મન હજાર દિશામાં વિખેરાયેલું રહે છે, તેમાંથી કોઈ ઊર્જાનો વિકાસ થતો નથી. તેથી આપણે એક એવું મન વિકસાવવું પડશે જે એકલ બિંદુ અને કેન્દ્રિત હોય. આ ઉપદેશ જીવન અને માનવ વિકાસના સ્વસ્થ તત્વજ્ઞાનનો આધાર છે. મનની એકલ બિંદુથી જો કોઈ વ્યક્તિ કોઈ પણ એક નિશ્ચય કરી લે અને સતત તેની સફળતા તરફ નિર્દેશિત કાર્ય કરે તો સિદ્ધિ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ એકાગ્રતા શીખે છે તેના મનમાં દ્રઢતા આવે છે, જે પવિત્ર અને દુન્યવી બંને રીતે ઉપયોગી થાય છે. એકાગ્રતા અને ધ્યાન દ્વારા અજ્ઞાત વસ્તુ જાણી શકાય છે. ઈશ્વરત્વ સુધી પહોંચવું એ સૌથી મુશ્કેલ છે અને તે ફક્ત દ્રઢ મનવાળા માટે શક્ય છે.